નમસ્કાર. આજનો જે લેક્ચર છે એમાં આપણે લેડ સંગ્રહ કોષ ઉપર ફોકસ કરવાના છે. અત્યાર સુધીમાં આપણે બે કોષ જોઈ ગયા, એક સૂકો કોષ અને બીજો મર્ક્યુરી કોષ. એના પછીનો જે આજે ત્રીજો જે કોષ છે લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષમાં લેડનો સળિયો એનોડ તરીકે અને PbO2 નું અસ્ત્ર ચડાવેલ લેડની પ્લેટ કે જે કેથોડ તરીકે વર્તે છે. આ બી લેડની પ્લેટ છે, આ પણ લેડની પ્લેટ છે, પણ બંનેમાં ડિફરન્સ એટલો છે કે આ જે લેડની જે પ્લેટ છે એ સ્પંજી છે, છિદ્રાળુ છે. આ રીતે એને છિદ્રાળુ કરેલી છે કારણ કે લેડ જે છે એકદમ લીસી સરફેસ હોય, લીસી સરફેસ ઉપર પ્રક્રિયા ઓછી થાય તો પ્રક્રિયા વધુ કરવા માટે તેની સરફેસ ઉપર નાના છિદ્રો પાડેલા છે. અને આ પણ લેડની પ્લેટ છે પણ એની ઉપર PbO2 નું અસ્ત્ર ચડાવેલું છે. તો PbO2 નું અસ્ત્ર ચડાવેલી લેડની પ્લેટ કે જે કેથોડ તરીકે વર્તે છે. આ એનોડ અને કેથોડ બંનેને 38% W/W એટલે કે વજનથી ટકાવારી સલ્ફ્યુરિક એસિડ ના દ્રાવણમાં ડુબાડેલ છે. એનોડ અને કેથોડ પર પ્રક્રિયાઓ નીચે મુજબ થતી જોવા મળે છે. જોઈએ તો એનોડ ઉપરની પ્રક્રિયા જોઈએ. Pb એમાંથી PbSO4 આ પ્રક્રિયાનું જ્યારે બેલેન્સિંગ કરીએ છીએ તો લેડમાંથી PbSO4 બને છે. આનો ઓક્સિડેશન આંક 0 છે, આનો ઓક્સિડેશન આંક +2 છે. સલ્ફેટનું -2 બીજી બાજુ હશે તો +2 થશે. જે બાજુ ઓક્સિડેશન આંક વધુ છે તે બાજુ તફાવત જેટલા ઇલેક્ટ્રોન મૂકી દઈએ અને ત્યારબાદ પ્રેક્ષક આયન તરીકે સલ્ફેટ આયનને બંને બાજુ બેલેન્સિંગ કરી દઈએ. તો એના પછી જોઈ શકાય છે કે વિસ્ભાર પણ બંને બાજુ ઓકે છે અને ઓક્સિજન પણ બંને બાજુ સરખો છે. તેનો અર્થ એમ થયો કે એનોડ ઉપરની પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. ત્યારબાદ કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ તો PbO2 it gives PbSO4. PbO2 માં Pb નો ઓક્સિડેશન આંક +4 છે, લેડ સલ્ફેટમાં લેડનો ઓક્સિડેશન આંક +2 છે. જે બાજુ ઓક્સિડેશન આંક વધુ હોય તે બાજુ તફાવત જેટલા ઇલેક્ટ્રોન મૂકી દઈએ. પ્રેક્ષક આયનનું પણ બેલેન્સ જોઈ લઈએ તો સલ્ફેટ આયન છે પ્રેક્ષક આયન તરીકે છે, આ બાજુ નથી તો સલ્ફેટ આયન પ્રેક્ષક આયન તરીકે મૂકીએ. ત્યારબાદ અહીં માધ્યમ કયું રહેશે, એસિડિક કે બેઝિક? તો પ્રક્રિયા દરમિયાન આપણે સલ્ફ્યુરિક એસિડના દ્રાવણનો ઉપયોગ કર્યો છે વિદ્યુત વિભાજ્ય તરીકે. તો આ એસિડિક દ્રાવણ છે અને જ્યારે એસિડિક હોય તો જે બાજુ વિસ્ભાર ઓછો હોય તે બાજુ તફાવત જેટલા H+ મૂકવા પડે. તો આ બાજુનો જે વિસ્ભાર છે -4 છે જ્યારે આ વિસ્ભાર 0 છે. તો જે બાજુ વિસ્ભાર ઓછો હોય તે બાજુ તફાવત જેટલા H+ મૂકી દઈએ અને છેલ્લે દ્રવ્ય સંતુલન ઓક્સિજનનું સંતુલન કરીએ. 4 અને 2 6 ઓક્સિજન છે, આ બાજુ 4 ઓક્સિજન પરમાણુ છે તો +2 મોલ H2 અને ત્યારબાદ આ બંને પ્રક્રિયાઓનો બેઝિક સરવાળો કરીએ તો 2 ઇલેક્ટ્રોન બંને બાજુથી લેપ્સ થઈ જશે તો બની જશે કોષ પ્રક્રિયા Pb + PbO2 4H+ અને 2 મોલ SO4 -2 એ બંને ભેગા થઈને એમાંથી બની જશે 2 મોલ H2SO4. it gives 2 મોલ લેડ સલ્ફેટ અને +2 મોલ H2O. જ્યારે કોઈ પણ ઓટોમોબાઈલ સેક્ટરના કોઈ પણ 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય જ્યારે બેટરી બજારમાંથી લાવીએ છીએ ત્યારે H2SO4 છે એની ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલી હોય છે. H2SO4 ની ઘનતા આટલી હોય છે 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલી. પણ જેમ જેમ આપણે સેલ ફંક્શનમાં લેતા જઈએ છીએ, જેમ જેમ સેલ પ્રક્રિયામાં વપરાતો જાય છે તો એમ H2SO4 નું રૂપાંતરણ પાણીમાં થાય છે અને ધીમે ધીમે H2SO4 ની જે ઘનતા શરૂઆતમાં 1.25 થી 1.30 હતી તે ઘટીને 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ મિલીલીટર થઈ જાય છે. અને જ્યારે H2SO4 ની ઘનતા 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ મિલીલીટર થઈ જાય તો આ કોષ કાર્ય કરતો બંધ થઈ જાય છે. એનો અર્થ એમ થયો કે આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થઈ કહેવાય. તો આ પ્રક્રિયાને આપણે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો આનો જ કોષમાં કોઈ ખરાબી નથી આવી. કોષમાં માત્ર પ્રોબ્લેમ એક જ રહ્યો છે કે સલ્ફ્યુરિક એસિડ જે હતો એની જગ્યાએ પાણી થવા માંડ્યું. એટલે એનો અર્થ એમ થાય કે H2SO4 ની ઘનતા ઘટવા લાગી અને જેમ જેમ H2SO4 ની ઘનતા ઘટે અને દ્રાવણમાં પાણીનું પ્રમાણ વધતું જાય તો સ્વાભાવિક છે કે કોષ કાર્ય કરતો બંધ થઈ જશે, કોષ નિરુપયોગી થઈ જશે.
તો એક વખતે બજારમાંથી જ્યારે બેટરી લાવે તો એક વખતે એની H2SO4 ની ઘનતા ઓપ્ટિમમ સિચ્યુએશનમાં મહત્તમ હતી, પણ જેમ જેમ ફંક્શનમાં આવતો ગયો એમ એમ પાણીનું પ્રમાણ વધતું ગયું, H2SO4 ની ઘનતા ઘટતી ગઈ અને કોષ ડિસ્ચાર્જ થઈ ગયો. તો હવે આ કોષને ચાર્જિંગમાં લઈ જવું હોય તો એવું કરવું પડે કે જેને આપણે એનોડ કહ્યું છે એને હવેથી આપણે કેથોડ કહી દઈએ, અને જેને કેથોડ કહીએ છીએ તેને આપણે એનોડ કહીએ. અને પ્લસ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવો. અગેન આ કોષ નિરુપયોગી થઈ ગયો. હવે આ કોષને ફરીથી ચાર્જિંગ કરવો હોય તો કોષને ચાર્જિંગ કરવા માટે જેને એનોડ કહે છે એને આપણે કેથોડ કહી દઈએ, અને જેને કેથોડ કહે છે એને એનોડ કહી દઈએ, અને પ્લસ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દઈએ. તો એનો અર્થ એમ થાય કે આ કેથોડ જેને આપણે એનોડ કહેવું પડે, પણ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવી પડે. એટલે જે નિપજ છે એને પ્રક્રિયક સાઈડ લખીએ, પ્રક્રિયક છે એને આપણે નિપજ બાજુ લખીએ, તો આપણી જોડે રિએક્શન આવું થશે. એનોડ ઉપર PbSO4 plus 2 mole H2O, it gives PbO2 plus 2 electron plus 4H plus SO4 minus 2. અને કેથોડ ઉપર જોઈએ તો PbSO4 plus 2 electron, it gives Pb plus SO4 minus 2. ત્યારબાદ બંને બાજુથી ઇલેક્ટ્રોન રિજેક્ટ થઈ જશે, તો પ્રક્રિયાના અંતે કોષ પ્રક્રિયા બની જશે PbSO4 2 મોલ plus 2 મોલ H2O, it gives Pb plus PbO2 plus 2 મોલ H2SO4. આ કોષમાં માત્ર પ્રોબ્લેમ એક જ હતો કે H2SO4 ની બદલે પાણીનું પ્રમાણ વધવા લાગ્યું, H2SO4 ની ઘનતા ઘટવા લાગી, અને ઘનતા ઘટીને આટલી થઈ ગઈ તો કોષ ઠપ થઈ ગયો. હવે આ કોષને ફરીથી ચાર્જિંગ કરવા માટે આપણે એનોડ છે અને કેથોડ કહ્યો, જેને કેથોડ આપણે સ્વીકાર્યો તો એને આપણે એનોડ કહીએ, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દઈએ તો પ્રક્રિયા આ પ્રમાણે થશે, અને આ પ્રક્રિયામાં જે પાણી હતું એનું પાછું પ્રમાણ ઘટવા લાગશે અને સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ વધવા લાગશે, અને પાછી ફરીથી એની ઘનતા વધીને 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ મિલીલીટર થઈ જશે, તો કોષ કાર્ય કરતો થઈ જશે. એનો અર્થ એમ થયો કે આ ચાર્જિંગ પ્રક્રિયા છે. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા અને ચાર્જિંગ પ્રક્રિયા પરસ્પર એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા એ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે, જ્યારે ચાર્જિંગ પ્રક્રિયા એ વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે. વિદ્યુત વિભાજન એટલા માટે કહેવાય કે અહીંયા આપણે એનોડ તરીકે માઈનસ લેતા હતા, કેથોડ તરીકે અહીંયા પ્લસ લેતા હતા, જ્યારે અહીંયા આગળ એનોડ તરીકે આપણે પ્લસ લઈશું અને કેથોડ તરીકે માઈનસ લેવું પડશે. તો ધેટ મીન્સ એમ કહેવાય કે કેટલીક વખત આપણે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા પૂછે, કોઈ વખત ચાર્જિંગ પ્રક્રિયા પૂછે, તો એ તમને ખ્યાલ બી હોવો જોઈએ. બંનેનું આખું બેઝિક મિકેનિઝમ આપ્યું છે કે જેના લીધે પ્રક્રિયા ઓછામાં ઓછી ગોઠવી પડે. આ કોષનો પોટેન્શિયલ 2 વોલ્ટ છે. તેનો ઉપયોગ ઓટોમોબાઈલ સેક્ટરમાં કોઈ પણ વ્હીકલની જે બેટરી આવે છે એમાં તેનો ઉપયોગ થાય છે. 4 વ્હીલર કાર જે આવે છે એમાં એટલીસ્ટ 12 વોલ્ટની જરૂર હોય છે. તો 2 વોલ્ટના 6 કોષ જોડવામાં આવે અને શ્રેણીબદ્ધ જો કોષ કરવામાં આવે તો 12 વોલ્ટ જેટલો પણ પોટેન્શિયલ પ્રાપ્ત કરી શકાય છે. તો આ આખું લેડ સંગ્રાહક કોષ આપણે જોઈ ગયા. બરાબર છે. તો ફરીથી જોઈએ લેડ સંગ્રાહક કોષનું રસાયણ. એમાં પહેલા રચના જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાત્રમાં લેડનો સળિયો એનોડ તરીકે, લેડ જે છિદ્રાળુ સ્પંજી હોય છે, આ છિદ્રાળુ હોય છે, અને PbO2 નું અસ્તર ચડાવેલ લેડની પ્લેટ કે જે કેથોડ તરીકે વર્તે છે. આ બંને પ્લેટને 38% વજનથી ટકાવારી દ્વારા સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે, અને બંને પ્લેટોને વિદ્યુતવાહક તાર વડે જોડીને બરાબર જે પ્રક્રિયા કરવામાં આવે તો એનોડ અને કેથોડ ઉપર નીચે મુજબની પ્રક્રિયા થતી જોવા મળે છે. આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે, આ ચાર્જિંગ પ્રક્રિયા છે. એનો પોટેન્શિયલ 2 વોલ્ટ છે, અને કારની અંદર 12 વોલ્ટ જેટલા પોટેન્શિયલની જરૂર પડે. તો આવા જુદા જુદા 6 કોષોને જો શ્રેણીબદ્ધ કરવામાં આવે તો 12 વોલ્ટ જેટલો પોટેન્શિયલ પ્રાપ્ત કરી શકાય છે. એનાથી વધુ પોટેન્શિયલ પણ જો મેળવવો તો વધુ પ્રકારના કોષ એટેચ કરવા પડે છે. 24 વોલ્ટ સુધી પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓટોમોબાઈલ સેક્ટરમાં આ બેટરીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ
નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, એના પછીનો બીજો કોષ છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. તો આ પણ એક પ્રકારનો સંગ્રાહક કોષ જ છે, પણ આના કરતા લેડ સંગ્રાહક કોષ કરતા નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ છે એનું આયુષ્ય વધારે છે, પણ ખર્ચાળ છે, મોંઘો પડે છે. એની જેમ આમાં ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ થાય છે, એમ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષમાં પણ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બંને પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. પણ એ પ્રક્રિયાઓમાં ગયા વિના આપણે સીધું ડાયરેક્ટ એનું રિએક્શન લખવાના છીએ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાનું. તો જોઈએ એનોડ ઉપર અને કેથોડ ઉપર. તો એનોડ ઉપર છે કેડમિયમ, એમાંથી કેડમિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક શોધીએ તો કેડમિયમ ઓક્સિડેશન આંક 0 છે. કેડમિયમ ઓક્સાઇડમાં કેડમિયમ ઓક્સિડેશન આંક +2 છે. જે બાજુ ઓક્સિડેશન આંક વધુ હોય તે બાજુ તફાવત જેટલા ઇલેક્ટ્રોન મૂકી દઈએ. વીજભાર જોઈ લઈએ, બંને બાજુ 0 વીજભાર છે, આ બાજુ -2 વીજભાર છે. જે બાજુ વીજભાર વધુ હોય તે બાજુ તફાવત જેટલા OH-. અને છેલ્લે દ્રવ્ય સંતુલન, અહીંયા બે ઓક્સિજન છે, અહીં એક જ ઓક્સિજન છે, એક ઓક્સિજન વધારે છે તો આ બાજુ એક પાણીનો અણુ મૂકી દઈએ તો પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. અને એ જ રીતે કેડમિયમ કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ તો નિકલ હાઇડ્રોક્સાઇડ નિકલનો ઓક્સિડેશન આંક +3, અહીંયા ઓક્સિડેશન આંક +2 છે. નિયમ છે કે ભાઈ જે બાજુ ઓક્સિડેશન આંક વધુ હોય તે બાજુ તફાવત જેટલા ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન બી મૂકી દીધા. એના પછી જોઈ લઈએ કે વીજભાર, આ બાજુ -1 વીજભાર છે, આ બાજુ 0 વીજભાર છે. બેઝિક માધ્યમ છે, જે બાજુ વીજભાર વધુ હોય તે બાજુ તફાવત જેટલા OH-. અને છેલ્લે દ્રવ્ય સંતુલન, તો બંને બાજુ બધું બેલેન્સ થઈ ગયું છે. ત્યારબાદ બંનેનો સરવાળો કરીશું તો સીધું આપણને કોષ પ્રક્રિયા પ્રાપ્ત થઈ જશે. આ કોષ પ્રક્રિયા માટે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, તો 2 ઇલેક્ટ્રોન કરવા માટે ઇલેક્ટ્રોન સમાનીકરણ કરી લઈએ. આખી પ્રક્રિયાને 2 વડે મલ્ટીપ્લાય પણ કરી શકાય આ રીતે. અને ત્યારબાદ ઇલેક્ટ્રોન રિજેક્ટ થઈ જશે, 2OH- 2OH- પણ કેન્સલ થઈ જશે. તો બની જશે કેડમિયમ સોલિડ પ્લસ 2 મોલ નિકલ હાઇડ્રોક્સાઇડ સોલિડ. It gives cadmium oxide solid, 2 mole nickel hydroxide solid plus H2O liquid. આ રીતે થશે. તો આ સંપૂર્ણ કોષ પ્રક્રિયા થઈ ગઈ. આ પ્રક્રિયા દરમિયાન પણ તમે જોઈ શકો છો કે પ્રક્રિયામાં પાણી ઉત્પન્ન થતું હોવાના કારણે પાણી જે પણ વિદ્યુત વિભાજ્ય લીધું હશે તેની સાંદ્રતામાં ઘટાડો કરે છે. તો આ આખી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. તો આ રીતે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષમાં ચોપડીમાં ડાયરેક્ટ સીધી આ પ્રક્રિયા લખેલી છે, પણ વાસ્તવમાં પ્રક્રિયા ગોખવી ના પડે એટલા માટે આખું તમને એક લોજિકલ એક્સપ્રેશન બતાવી છે કે જેના પરિણામે તમે વધુ સરળતાથી અને વધુ સહેલાઈથી આને યાદ રાખી શકો. કારણ કે આવી ઘણી બધી પ્રક્રિયાઓ આપણે 12મા ધોરણમાં પાર્ટ 1 અને પાર્ટ 2 માં આવે છે. તો જેના પરિણામે વિદ્યાર્થીઓને યાદ રાખવું બહુ મુશ્કેલ પડતું હોવાના કારણે આપણે આવું લોજિક અને રસાયણથી જ આગળ વધીશું. એનો બેઝિક મિકેનિઝમમાં જઈશું તો પ્રક્રિયાઓ યાદ રાખવાનું કોઈ એરેન્જમેન્ટ આપણને રહેશે નહીં. તો આજે આપણે બે પ્રકારના બે કોષ જોઈએ. એક જોયો લેડ સંગ્રાહક કોષ, બીજો એના પછીનો જોયો નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. તો આજે બે કોષ જોયા. લાસ્ટ લેક્ચરમાં આપણે બે કોષ જોઈ ગયા હતા અને પછીના લેક્ચરમાં, પછીના વિડીયોમાં બીજા બે આપણે કોષ જોવાના છીએ. તો આજે આપણે અહીંયા સુધી આપણે સ્ટોપ થઈએ છીએ. ઓકે, થેન્ક યુ.